બરાબર, આ તમારો SF ડાયાગ્રામ છે. એક્ઝામ્પલમાં આપ્યું હતું કે આ SF ડાયાગ્રામ છે, એના ઉપરથી લોડ ડાયાગ્રામ બનાવો. હવે આખો ડાયાગ્રામ પોઝિટિવ છે, આના માટે તમને સૌથી પહેલાં તો લોડ ડાયાગ્રામ ઉપરથી SF ડાયાગ્રામ અને BM ડાયાગ્રામ સારી રીતે દોરતા આવડવું જરૂરી છે. અને ઉપરથી લગભગ મોટા ભાગના SF BMના કન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે. બરોબર, જ્યાર સુધી તમને લોડ ડાયાગ્રામ ઉપરથી SF ડાયાગ્રામ અને BM ડાયાગ્રામ સારી રીતે દોરતા ના આવડતું હોય ત્યાર સુધી રિવર્સ કેલ્ક્યુલેશન્સ થોડાક અઘરા છે, પણ એમ છતાં આપણે કરીએ. મોટા ભાગે એક્ઝામમાં નથી પૂછાતા આ ટાઈપના ક્વેશ્ચન ડિપ્લોમા લેવલે, પણ છતાં એક એક્ઝામ્પલ આપણે જોઈએ. એકથી વધારે પણ જોવા હશે તો જોઈએ. ઓકે, તો આ એક ડાયાગ્રામ આપ્યો. તો હવે કન્સેપ્ચ્યુઅલી આપણને એટલો ખ્યાલ થોડોક આવવો જોઈએ કે આખો ડાયાગ્રામ પોઝિટિવ છે, પણ લાઇનની નીચેની તરફ દોરેલો છે. બરાબર છે. મેં તમને કીધું હતું કે એ બધા કન્સેપ્ટ છે, એઝમ્પશન છે. બધાની પોતપોતાની અલગ અલગ બુકની, અલગ અલગ ઓથરની, અલગ અલગ મેથોડોલોજી હોય. બરાબર છે. મોટા ભાગે આપણે એસએફના કેલ્ક્યુલેશન લેફ્ટથી રાઈટ તરફ કરતા હતા. અમુક ઓથર છે તો એ લોકો રાઈટથી લેફ્ટ તરફના કેલ્ક્યુલેશન્સ કરે છે. એટલે મે બી કે આ કોઈ ઇંગ્લિશ ઓથર અથવા ઇંગ્લિશ બુકના ઓથરની કે મેથડ છે. મારા ધ્યાનમાં આ ટાઈપની મેથડ રામામૃથમવાળી બુકમાં વપરાય છે. બરાબર છે. ડિગ્રીમાં બુક આવે છે એસ રામામૃથમ કરીને. હવે નથી આવતી, હવે તો બધું અતુલ જ છે, પણ એ બહુ સારી બુક છે. ડિગ્રીમાં જાઓ તો એકવાર લેજો. ઓકે, તો સૌથી પહેલાં આપણે આને આપણા થોડાક દેખાવ જેવા ડાયાગ્રામમાં પહેલાં કન્વર્ટ કરવાની ટ્રાય કરી છે મેં. કોઈ ચેન્જ નથી, સેમ SF ડાયાગ્રામ છે, પણ આપણે SF ડાયાગ્રામને આ રીતે રિપ્રેઝન્ટ કરીએ છીએ. આ રીતે પણ રિપ્રેઝન્ટ કરી શકાય. જો આ રીતે રિપ્રેઝન્ટ કરેલો હોય તો આની અંદર બે વસ્તુ છે. એક તો લાઇનની નીચેની તરફ પોઝિટિવ એઝમ્પશન છે, અને આ ડાયાગ્રામ છે ને એ રાઈટથી લેફ્ટ તરફના કેલ્ક્યુલેશન્સ જ્યારે થતા હોય એસએફમાં, ત્યારે આ ટાઈપનો ડાયાગ્રામ બને. કન્સેપ્ચ્યુઅલી કોઈ ફેર નથી. એ ઉપર 20 કિલોન્યુટનનો શિયર ફોર્સ છે, બી ઉપર 20 કિલોન્યુટનનો મેક્સિમમ શિયર ફોર્સ છે, અને સી ઉપર 4 કિલોન્યુટનનો શિયર ફોર્સ છે. બરોબર છે. પણ આની અંદર નીચેની ડિરેક્શન ને ઉપરની ડિરેક્શન એ ટાઈપના એ સર્વત્રના એઝમ્પશન થોડાક અલગ છે. એટલે સિમ્પલી હું આને આપણા ડાયાગ્રામમાં ફેરવી દઉં જેથી સમજવા માટે સહેલું પડે. એટલે એ બી ને સી એની ઉપરની તરફ મેં SF ડાયાગ્રામ ડ્રો કર્યો. અહીંયા 20 કિલોન્યુટન છે તો અહીંયા 20 કિલોન્યુટન, બી ઉપર 20 છે તો 20, પછી બીજી વેલ્યુ 14, બધું પોઝિટિવ જ છે. બરોબર, અને સી ઉપર 4 અને 0, એટલે 0, 20, 20, 14, 4 અને 0. આ ટાઈપના SF ડાયાગ્રામથી સામાન્ય રીતે આપણે બધા ફેમિલિયર હોઈએ. બરોબર છે. જે લોકો આ ટાઈપની મેથડ યુઝ કરતા હોય તો એ લોકો આનાથી પણ ફેમિલિયર હોય, પણ બાકી થોડુંક અલગ લાગે આના ઉપરથી. આપણે જ્યાર સુધી આ ટાઈપના SF ના કર્યા હોય તો આપણને થોડાક કન્ફ્યુઝન વધારે થાય. એટલા માટે સિમ્પ્લિસિટી માટે મેં આ SF ડાયાગ્રામ બનાવ્યો. આમાં કોઈ ચેન્જ નથી, સેમ વસ્તુ છે, ખાલી રિપ્રેઝન્ટેશન અલગ છે થોડું. ઓકે, આઈ થિંક આમાં કોઈને બહુ પ્રોબ્લેમ ના હોવો જોઈએ. થોડાક કન્સેપ્ટ વધારે ક્લિયર હોય તો તમે આવું પણ કરી શકો. બરાબર, આ SF ડાયાગ્રામ છે, આટલું ક્લિયર થઈ ગયું કે આમાં કોઈ ફેર નથી, પણ આપણે આ રીતે SF ડાયાગ્રામ રિપ્રેઝન્ટ કરીએ છીએ, અથવા આપણી બુક્સમાં આ ટાઈપના SF ડાયાગ્રામ રિપ્રેઝન્ટ કરેલા છે. ઓકે, આની અંદર કોઈને કાંઈ પૂછવું હોય કે આ ડાયાગ્રામમાંથી આ ડાયાગ્રામ કેમ બન્યું, બંને SF ડાયાગ્રામ જ છે. સીધું આના ઉપરથી પણ લોડ ડાયાગ્રામ બની શકે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ સામાન્ય રીતે આપણે ફેમિલિયર છે આ ટાઈપના ડાયાગ્રામથી, એટલા માટે મેં બનાવ્યો છે. બરોબર, હવે જ્યારે SF ડાયાગ્રામ ઉપરથી લોડ ડાયાગ્રામ બનાવવાનો હોય તો કેટલા મુદ્દા ધ્યાને રાખવાના થોડા સીધા ડાયાગ્રામના રેફરન્સમાં સમજાવવાના પ્રયત્ન કરું છું. ડાયાગ્રામના રેફરન્સમાં આમાં કાંઈ બહુ વધારે કેલ્ક્યુલેશન્સ ના આવે. કેલ્ક્યુલેશન્સના સ્ટેપ અમુક બનાવી શકાય કે લખી શકાય. બરોબર છે. સિમિલરલી કે જેવું ઓલામાં આપણે SF
ના કેલ્ક્યુલેશન્સના સ્ટેપ્સ લખતા હતા એવા સ્ટેપ આમાં પણ બનાવી શકાય, પણ એમાં પણ એકવાર મેં કીધું હતું કે લોડ ડાયાગ્રામ ઉપરથી સીધો આપણે એસએફ ડાયાગ્રામ ડ્રો કરી શકીએ, એવી જ રીતે એસએફ ડાયાગ્રામ ઉપરથી સીધો લોડ ડાયાગ્રામ ડ્રો કરી શકાય. વચ્ચે સ્ટેપ પણ એડ કરવા હોય તો કરી શકાય છે. અત્યારે સૌથી પહેલાં જે સમજવાનું છે એ હવે ધ્યાન રાખવાનું છે. જ્યાં પણ એસએફ ડાયાગ્રામમાં વર્ટિકલ લાઈન આવે છે, વર્ટિકલ લાઈન, ત્યાં આપણો વર્ટિકલ પોઈન્ટ લોડ છે, બરોબર, પોઈન્ટ લોડ છે એટલું ધ્યાન રાખવાનું. ઉપરની તરફ છે કે નીચેની તરફ એ પછીની વસ્તુઓ છે, પણ જ્યાં પણ એસએફ ડાયાગ્રામમાં વર્ટિકલ રાઇઝ કે વર્ટિકલ ફોલ અથવા વર્ટિકલ લાઈન આવે છે એ દરેક જગ્યાએ પોઈન્ટ લોડ છે, એટલે આઈધર રિએક્શન છે ઓર પોઈન્ટ લોડ છે. બીજું, જ્યાં હોરિઝોન્ટલ લાઈન આવે છે તો એ બે પોઈન્ટની વચ્ચે કોઈ લોડ નથી. આ અત્યારે હું જે બોલું છું એ બરોબર ધ્યાનથી સમજવાની ટ્રાય કરજો તો સમજાશે, બાકી કોઈ મેળ નથી પડવાનું. મોટા ભાગના માટે આ આઉટ ઓફ સિલેબસ ક્વેશ્ચન છે, એટલે ઘણા બધા આને બહુ લિબરલી લઈએ તો મને કોઈ વાંધો નથી, પણ જેને ખરેખર ઇન્ટરેસ્ટ હોય એ બરોબર ધ્યાન આપજો. આ હોરિઝોન્ટલ લાઈન છે એટલે બિટવીન એ ટુ બી એની વચ્ચે કોઈ લોડ નહીં હોય. આ એક કન્સેપ્ચ્યુઅલી મને આટલો ખ્યાલ પડવો જોઈએ એસએફ ડાયાગ્રામ પરથી. અહીંયા ત્રાસી લાઈન છે, એનો મતલબ કે બી થી સીની વચ્ચે યુડીએલ છે, બરોબર. હવે કેટલી ઇન્ટેન્સિટીના છે, પોઈન્ટ લોડની વેલ્યુઝ કેવી છે, ઉપરની તરફ પોઈન્ટ લોડ લાગે છે કે નીચેની તરફ, એ બધું હવે પછી જોઈએ. સૌથી પહેલાં જો સારો એક્સપિરિયન્સ હોય તો નોર્મલી અને સિમ્પલ એક્ઝામ્પલ્સ તો છે, આ કાંઈ એટલો બધો હાર્ડ નથી, એટલે થોડુંક હોય ખ્યાલ તો એટલું ખબર પડે કે આ સામાન્ય રીતે કેન્ટિલીવરમાં આ ટાઈપનો ડાયાગ્રામ બને. અમુક વખત મે બી કે અહીંયા પણ પોઈન્ટ લોડ છે ને અહીંયા પણ પોઈન્ટ લોડ છે, એટલે મે બી કે આ કોઈ એક ટાઈપનો સિમ્પલી સપોર્ટેડ બીમ પણ હોઈ શકે કે અહીંયા 4નું રિએક્શન આવે છે, અહીંયા 20નું રિએક્શન આવે છે, એવું પણ બની શકે. એટલે કોઈ પણ કેસમાં આપણે શરૂઆત કરવાની થાય. સામાન્ય રીતે આ ટાઈપનો ડાયાગ્રામ કેન્ટિલીવરનો હોય, પણ એમ છતાં આપણે અત્યારે આને પોઈન્ટ લોડ તરીકે ટ્રીટ કરીએ, બરોબર. આ પોઈન્ટ લોડ છે, અહીંયા તમે જોઈ શકતા હશો કે શરૂઆતમાં મેં અહીંયા એરો દર્શાવ્યું છે, બરોબર. એ ઉપર 0થી ઉપરની તરફ 20 જાય છે, 20 ઉપરની તરફ, બરોબર. મેં શરૂઆત કરી જ્યારે દાખલાની ત્યારે અહીંયા મેં શરૂઆતમાં અહીંયા એરો જ દેખાડેલો હતો, બરાબર, ઉપરની તરફ જાય છે, ક્લિયર, એરો. હવે એ થી બી ની વચ્ચે કોઈ લોડ નથી, એટલે અહીંયા વળી મારે જરાક નામ લખવાના રહી ગયા છે, સમજી લેજો. આ એ થી બી 1 મીટર છે અને બી થી સી 2 મીટર છે. આ એ, આ બી અને આ સી, બરોબર. અત્યારે મેં એઝમ્પશનમાં આને શરૂઆતમાં ઉપરની તરફ જાય છે, અહીંયા ફિક્સ છે કે મને ખબર પડી જાય કે આ ડાયાગ્રામ કેન્ટિલીવરનો છે, પણ નથી ખબર પડતી. હું હજી શરૂઆત કરું છું, આવા નંબર ઓફ એક્ઝામ્પલ્સ નથી ગણ્યા, આટલું તો મને ખબર પડે કે અહીંયા વર્ટિકલ રાઇઝ છે એટલે વર્ટિકલી અપવર્ડ લોડ લાગે છે, પોઈન્ટ લોડ, બરોબર, 20નો. એ થી બી ની વચ્ચે કશું નથી, કાંઈ નથી. અહીંયા બી ઉપર પછી 20માંથી 14 થાય છે, બરોબર. 20માંથી 14 એટલે 20 - 14 એટલે 6. 6નો ડાઉનવર્ડ પોઈન્ટ લોડ લાગે છે. અહીંયા આપણે જોઈએ આ ડાયાગ્રામમાં આપણને કન્ફ્યુઝન થાય એટલા માટે, કારણ કે આપણે આ રીતે દોરતા હોઈએ ડાયાગ્રામ સામાન્ય રીતે, એટલે સહેલું પડે. આમાં ઊંધો ડાયાગ્રામ ચાલે, એટલે આમાં મેં કન્વર્ઝન કરવાનું વધારે મને યોગ્ય લાગ્યું, તમને પણ સારું સમજાય. 20થી 14 ડાઉનવર્ડ છે એટલે 20 - 14 એટલે 6નો ડાઉનવર્ડ પોઈન્ટ લોડ લાગે છે, બરોબર છે. આના સ્ટેપના કેલ્ક્યુલેશન કરી શકાય કે લોડ એટ એ અપવર્ડ 20 કિલોન્યુટન, લોડ એટ પોઈન્ટ લોડ એટ બી 20 - 14 ઇઝ ઇક્વલ્સ ટુ 6 કિલોન્યુટન, ડાઉનવર્ડ અહીંયા બાજુમાં નિશાન ડાઉનવર્ડ. આ સ્ટેપ લખવા હોય તો આવી રીતે થાય. પોઈન્ટ લોડ એટ એ 20 કિલોન્યુટન, અહીંયા ઉપરની તરફ એરો, બરોબર. પછી પોઈન્ટ લોડ એટ બી 20 - 14 ડાઉનવર્ડ એરો, સિમિલરલી એ રીતે સ્ટેપ લખી શકાય જરૂર લાગે તો. અત્યારે મને બહુ એવી જરૂર ના લાગી, છતાં પછી જોઈશું, તમને ના સમજાય તો એવું પણ ટ્રાય કરીશું. આઈ થિંક આમાં ક્લિયર થઈ જશે મોટા ભાગના.
હવે 14 થી એટલે બી થી સી સુધી આ ત્રાસી લાઈન છે, એનો મતલબ કે યુડીએલ એક્ટ કરે છે. અહીંયા 14 છે, અહીંયા 4 છે, એટલે 14 - 4 એટલે 10 અને 2 મીટરની લંબાઈમાં લાગે છે. 14 - 4 અને 2 મીટરની લંબાઈમાં લાગે છે, એટલે 10/2 એટલે એની ઇન્ટેન્સિટી થઈ 5 કિલોન્યુટન પર મીટર. બરોબર. શરૂઆતમાં તમે કેટલું અહીંયા ઉપર અહીંયા એક એરો દેખાડ્યો, અહીંયા એક લોડ દેખાડ્યો, અહીંયા લોડ દેખાડ્યો, હજી ઉપર નીચે એવું કાંઈ નથી દેખાડ્યું, અહીંયા યુડીએલ દેખાડ્યું. આ વેલ્યુઝ હજી બધી બાકી છે. આટલું તમારે થઈ ગયું. હવે મેં આ 6 કિલોન્યુટન કેમ આવ્યું એ સમજાવ્યું કે 20 - 14 ડાઉન છે, એટલા માટે 6 ડાઉન તરફ. આ 14 - 4 ઘટે છે, 14માંથી 4 થાય છે, 4માંથી 14 નથી થતું. બરોબર. એટલે 14માંથી 4 થાય છે, એટલે આ પણ ઘટમાં છે. 14 - 4 10/2 એટલે 5 નું યુડીએલ. અને અહીંયા પાછું 4 નીચેની તરફ, એટલે 4નો પોઈન્ટ લો, 4 કિલોન્યુટન, 4 થી 0 થાય છે, એટલે 4 કિલોન્યુટનનો પોઈન્ટ લો. એટલે હવે આ જોઈએ તો પછી આ ઓટોમેટિકલી કે આ ફિક્સ સપોર્ટ થઈ જાય, કારણ કે અહીંયા રિએક્શન નથી લાગતું, અહીંયા ડાઉનવર્ડ લોડ લાગે છે. અચ્છા, હવે કન્સેપ્ચ્યુઅલી એવું પણ બની શકે કે ઘણી વખત તમારા અહીંયા સિમ્પલી સપોર્ટેડમાં નોર્મલી ક્યારેય નેગેટિવ રિએક્શન્સ આવે જ નહીં, છતાં ઘણાને ડાઉટ થાય કે આ ફિક્સ કઈ રીતે થયું. બરોબર. હવે આ ફિક્સ કઈ રીતે થયું એનું એક ક્રોસ ચેક છે, એ હું પછી જણાવું. પણ પહેલાં એવું, આ લોડ ડાયાગ્રામના રેફરન્સમાં અત્યારે તો મોસ્ટ પ્રોબેબલી આ ફિક્સ સપોર્ટ થયો અને આ ટાઈપે મારા લોડ થયા કે 6નો પોઈન્ટ લોડ એટ પોઈન્ટ બી છે, બી થી સીની વચ્ચે યુડીએલ છે અને સી ઉપર 4નો પોઈન્ટ લોડ છે. 6 + 4 10 અને 5 દુ 10 20, એટલે અહીંયા મારું રિએક્શન્સ મને મળ્યું 20નું, જે સમેશન વીને 0 કરાવે છે. છતાં આ ફિક્સ છે કે કેમ એ મારે જો ચેક કરવું હોય, માની લો કે આ સિમ્પલી સપોર્ટેડ હોય તો મોમેન્ટ એટ એ 0 થાય. બરોબર. મોમેન્ટ એટ એ 0 થાય. બરોબર. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો પર્ટિક્યુલરલી કેલ્ક્યુલેટર લઈ અને અહીંયા એ ઉપરની મોમેન્ટ કેલ્ક્યુલેટ કરો. બરોબર. અને જો ફિક્સ સપોર્ટ હોય તો અહીંયા મોમેન્ટ 0 ના થાય, સમથિંગ ટાઈપ વેલ્યુ આવે. અને પછી આ લોડ ડાયાગ્રામ ઉપરથી બીએમ ડાયાગ્રામ દોરો, એવું એક નેક્સ્ટ સ્ટેપ હોય. આઈ થિંક આની અંદર એવું કાંઈ સ્ટેપ હતું નહીં, એટલે મેં બીએમ ડાયાગ્રામ બનાવ્યો નથી. અને આમે આપણી પાસે એક વખત આ ટાઈપનો લોડ ડાયાગ્રામ હોય તો આપણે પછી સહેલાઈથી બીએમ ડાયાગ્રામ બનાવી શકીએ. અચ્છા, લખેલું હતું બીએમ ડાયાગ્રામ, અત્યારે મેં જોયો મેસેજ, તો મેં બીએમ ડાયાગ્રામ નથી બનાવ્યો. આ લોડ ડાયાગ્રામ થઈ જાય પછી તો હું માનું છું કે બીએમ ડાયાગ્રામ આ ટાઈપના એક્ઝામ્પલને આપણને દોરતા આવડે જ છે. જે નવું હતું એ એસએફ ડાયાગ્રામ ઉપરથી લોડ ડાયાગ્રામ. બરોબર. તો આ મારા એસએફ ડાયાગ્રામ ઉપરથી લોડ ડાયાગ્રામ છે. હવે ક્રોસ ચેક માટે હું અહીંયા મોમેન્ટ લેવડાવું તો મોમેન્ટ આવે -6 × 1 -5 × 2 × 2. પેરેલલ કેલ્ક્યુલેટર કરું. 6 × અચ્છા, અત્યારે આપણે અહીંયા પ્લસ જ ધારી લઈએ. 6 × 1 પ્લસ લેતા જઈએ, પ્લસ 5 × 2 × 2 પ્લસ 4 × 3. જેટલું છે 6 × 1 પ્લસ 5 × 2 × 2 પ્લસ 4 × 3, એટલે 38ની મોમેન્ટ આવી એ ઉપર. એ ઉપર 0 નથી થતું, 38ની મોમેન્ટ આવે છે. એટલે ઓફિશિયલી કે આ ફિક્સ પ્રકારનો સપોર્ટ છે. ફિક્સ પ્રકારનો સપોર્ટ છે જેમાં મોમેન્ટ રિએક્શન, મોમેન્ટ એટ એ છે -38 છે અને અપવર્ડ રિએક્શન છે 20 કિલોન્યુટનનું છે. હવે આ લોડ ડાયાગ્રામના આધારે આપણે ઈચ્છીએ તો બીએમ ડાયાગ્રામ બનાવી શકીએ. અહીંયા એક્ઝેમ્પલી આ યુડીએલ ઇન્ટેન્સિટી કેલ્ક્યુલેશન્સ કર્યું છે અને 14 - 4/2.
વેરિએશન જે લંબાઈમાં થાય છે એ 2 મીટરની લંબાઈમાં થાય છે. જે રાઇઝ કે ફોલ થાય છે એ 14 જે ત્રાસી લાઈન છે અથવા જેનો ઢાળ કહીએ આ લાઈનનો ઢાળ કેટલો એ આપણને લોડની ઇન્ટેન્સિટી દર્શાવે યુડીએલ. 14 - 4 અને ભાગ્યા 2 એટલે અમારો ઢાળ થયો લાઈન 5 Nm/m એ મારી યુડીએલ ઇન્ટેન્સિટી થાય. જે ધ્યાન રાખવાનું છે સિમ્પલી સપોર્ટેડમાં પણ આ ટાઈપનું એક્ઝામ્પલ કરી શકાય. તમે તમારા મનથી કોઈ એકાદા 2 એક્ઝામ્પલ ટ્રાય કરજો અને અધરવાઇઝ પછી આપણે એ પણ સોલ્વ કરીશું. જોઈએ આપણે તો મેન ધ્યાન એ રાખવાનું છે જ્યાં વર્ટિકલ લાઈન આવે છે એસએફ ડાયાગ્રામમાં ત્યાં મારો વર્ટિકલ પોઈન્ટ લોડ છે આઈધર અપવર્ડ કે ડાઉનવર્ડ એ પછી નક્કી થાય. બરોબર, જ્યાં જ્યાં વર્ટિકલ લાઈન છે એસએફ ડાયાગ્રામમાં એ દરેક જગ્યાએ મારા પોઈન્ટ લોડ છે. નંબર ઓફ એક્ઝામ્પલ્સ ગણીએ એટલે વધારે ક્લિયરિટી આવતી જાય. અમુક એવા ટ્રિકી ક્વેશ્ચન હોય તો એમાં પ્રોબ્લેમ થઈ શકે છે, બાકી નોર્મલી મોટા ભાગે વાંધો નહીં. જ્યાં હોરિઝોન્ટલ લાઈન છે એટલે ઇન બિટવીન કોઈ લોડ નથી એવું દર્શાવે, અને જ્યાં ત્રાસી લાઈન છે ત્યાં યુડીએલ છે. યુડીએલની ઇન્ટેન્સિટી કેટલી એ આપણે આવી રીતે કેલ્ક્યુલેશન કરીને જાણી શકીએ. પોઈન્ટ લોડ ડાઉનવર્ડ છે અપવર્ડ છે એ બધું પણ આપણે જેમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જઈએ લેફ્ટ ટુ રાઈટ આગળ વધીએ તો આપણને ખ્યાલ આવે. એટલે સિમ્પલી સપોર્ટેડ માટે પણ આ ટાઈપનો એક એક્ઝામ્પલ ગણી શકાય. પહેલાં તમારો કોઈ ડાઉટ હોય તો એ આપણે સોલ્વ કરીએ અને પછી એવું હશે